ભાવનગરના સર્જાયેલા ગમખ્વાર નકલી દારૂકાંડ બાદ કોંગ્રેસ મહિલા આગેવાનો દ્વારા સર ટી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। જિલ્લા કોંગ્રેસ મંત્રી એડવોકેટ મનીષા રાઠોડે સમગ્ર ઘટનાને લઈને સરકાર અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા। તો કોંગ્રેસ મહિલા આગેવાનોને આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઝેરી અને નકલી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે। આજરોજ ભાવનગર ખાતે સરટી હોસ્પિટલ ખાતે ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં જે દર્દીઓ દાખલ છે તેઓની અમારે ભાવનગર કોંગ્રેસની મતલબ મહિલા ટીમ આજે મુલાકાતે આવેલ છે અને દર્દીઓને સારવારમાં અમે જાણકારી આપી છે અને લઠ્ઠાકાંડમાં દારૂની બાબતે પૂછપરછ કરેલ છે અને દર્દીઓની સારવાર કઈ રીતે ચાલી રહી છે તેની પૂછપરછ કરી છે। અત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જે દારૂ ગુજરાતમાં દારૂબંધી છે, પ્રોહિબિશનનો કાયદો છે, તેમ છતાં જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, દારૂ તો ઠીક, દારૂના નામે ઝેરનું વેચાણ થઈ રહ્યું છે, તો શું આ ઝેરના વેચાણનો વેપલો ક્યારે બંધ થશે? આ તમામ સવાલ